મીટ ધ ગિમ્પના સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આજે મને સિલેક્ટિવ શાર્પનિંગ વિશે શીખવાડવું ગમશે. કેમેરાથી નીકળેલ દરેક ડિજિટલ ઇમેજ શાર્પ કરવાની જરૂર રહે છે કારણ કે તે કકરી હોતી નથી. ખાસ કરીને જો તમે રો ઇમેજ ખેંચો છો અને કેમેરામાંના પ્રોસેસરને ઇમેજ શાર્પ કરવાની અનુમતિ આપતા નથી. પરંતુ જ્યારે તમે તે ગિમ્પના ઉપયોગ કરી પોતેથી કરો છો ત્યારે તમે શાર્પ ક્રિયાને નિયંત્રણ કરી શકો છો અને આજના ટ્યુટોરિયલમાં હું તમને દર્શાવીશ કે કેવી રીતે તે કરવું. ચાલો અહીં આવેલ ઇમેજ તરફ નજર ફેરવીએ. આ ઇમેજમાં બેકગ્રાઉન્ડમાં આવેલ તારની જાડી એ શાર્પ ન કરેલ મોટો વિસ્તાર છે અને અહીં આવેલ ફૂલને સેજ શાર્પ કરેલું છે. તો હું ફૂલને સેજ વધુ શાર્પ કરવા ઈચ્છું છું અને બેકગ્રાઉન્ડને એવું જ રાખું છું. પરંતુ પહેલા હું તમને એ દર્શાવવા ઈચ્છું છું કે શા માટે હું બેકગ્રાઉન્ડને શાર્પ કરવા ઈચ્છતી નથી. તે અત્યારે શાર્પ કરેલ નથી અને આંશિક શાર્પ કરવાથી કોઈ નુકસાન ન થવું જોઈએ. તો હું ટૂલબારમાં ફિલ્ટર્સ પર ક્લિક કરીને શાર્પન ટૂલ પસંદ કરું છું અને શાર્પનેસ સ્લાઈડરને આગળ ખેંચું છું અને તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડની મૌલિકતા નષ્ટ પામી છે. પરંતુ જો તમે અહીં જુઓ છો અને હું શાર્પન ટૂલને અહીં લાવું છું અને જ્યારે હું સ્લાઈડરને આત્યંતિક વેલ્યુ પર ખેંચું છું તો ચિત્ર અલોપ થાય છે. આમ શાર્પન ન થયેલ વિસ્તારને શાર્પ કરવું અથવા કે એવા વિસ્તારને જે રંગથી ભરેલ હોય અને માહિતી વિહોણા હોય ઇમેજ બગાડ કરે છે અને આ થાય છે કારણ કે ઇમેજમાં આવેલ એવા રંગો જેને શાર્પ કરવાની જરૂર નથી તે શાર્પ થાય છે. તો હું તમને સિલેક્ટિવલી શાર્પનિંગની પદ્ધતિ કહીશ જે ઇમેજને નષ્ટ કરતી નથી. સિલેક્ટિવલી શાર્પનિંગ કરવા માટે હું લેયરો સાથે કામ કરીશ. આ વખતે હું ફક્ત બેકગ્રાઉન્ડ લેયરની એક નકલ બનાવું છું અને તેને શાર્પન સંબોધું છું. હવે હું શાર્પન લેયરને લેયર માસ્ક ઉમેરું છું અને હું લેયર માસ્ક તરીકે ગ્રેસ્કેલ કોપી ઓફ ધ લેયર પસંદ કરું છું અને એડ વિકલ્પ પર ક્લિક કરું છું. અને તમે જોયું કોઈ પણ ફેરફાર થયા નથી કારણ કે લેયર મોડ નોર્મલ છે. પરંતુ જેમ હું મૂળ બેકગ્રાઉન્ડ લેયરને નાપસંદ કરું છું તો તમે જોઈ શકો છો કે ઇમેજના ફક્ત ઉજળા ભાગો જ દ્રશ્યમાન છે. અને જો તમને યાદ હોય કે લેયર માસ્કમાં સફેદ એ ઉજળા ભાગોને ઉજાગર કરે છે અને કાળો એ છુપાવે છે અને અહીં તમે જોઈ શકો છો કે મોટા ભાગે લેયર માસ્ક અંધારમય છે જેથી તે છુપાયેલું છે અને અહીં ફક્ત ઉજળો ભાગ દ્રશ્યમાન છે. હવે જેમ હું લેયર માસ્ક પર શાર્પનિંગ એલ્ગોરિધમનો ઉપયોગ કરું છું ત્યારે ફક્ત ફૂલ શાર્પ થશે અને સાથે જ હું પાંદડાનો ભાગ પણ શાર્પ કરવા ઈચ્છું છું. અને શાર્પ થયેલ ઇમેજમાં મને ફૂલમાં સફેદ વિસ્તારો જોઈતા નથી અને મને ફક્ત બારીક વિગતો જોઈએ છે. તે કરવા માટે હું બીજા ફિલ્ટરોનો ઉપયોગ કરું છું અને આ છે એજ ડિટેક્ટ. આ એક એલ્ગોરિધમ છે જે ઇમેજમાં ઉજળા અને નીરસ ભાગ વચ્ચેની કિનારીઓ માટે જુએ છે અને તેને ત્યાં સફેદ લાઈન બનાવીને વધુ સુધારિત કરે છે. તમે આ વિકલ્પો અહીં એવા જ છોડી શકો છો કારણ કે અહીં આ એલ્ગોરિધમ વચ્ચે ઝાઝું તફાવત નથી. પણ હું અમાઉન્ટની વેલ્યુ 4 વધારું છું અને પ્રિવ્યુમાં જોઉં છું. તમે અહીં જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડ પોતાનામાં સેજ સંરચના ધરાવે છે અને ઉજળા ભાગમાં જાડી સફેદ લાઈનો છે. હું ઓક પર ક્લિક કરું છું અને ઇમેજ પર એલ્ગોરિધમ લાગુ થવાની રાહ જોઉં છું. તે કામ કરે છે અને હવે મને તમામ કિનારીઓનું સફેદ ચિત્ર મળે છે. હું એક દાબીને ઇમેજમાં ઝૂમ કરું છું
અને તમે અહીં જોઈ શકો છો કે હવે તમામ ઉજળા ભાગો સફેદ કિનારી અને સફેદ લાઈન ધરાવે છે અને બાકી બચેલ તમામ વિસ્તારો લગભગ કાળા છે. જ્યારે હું લેયર માસ્ક અને બેકગ્રાઉન્ડ લેયર સ્વિચ ઓફ કરું છું ત્યારે તમે ફક્ત ફૂલની કિનારીને જ જોઈ શકો છો, એટલે કે વધુ ઉજળો ભાગ દ્રશ્યમાન છે. હવે હું બેકગ્રાઉન્ડમાંના રંગો અને ફૂલના રંગને અસર પહોંચાડ્યા વિના ફૂલની કિનારીને શાર્પ કરી શકું છું. પરંતુ આ એક વિચિત્ર અસર આપશે, જેમ કે કાદવમય બેકગ્રાઉન્ડમાં એક જ તેજ લાઈન. અને તેને ટાળવા હેતુ હું આ લેયર પર બ્લર કહેવાતા હજુ એક ફિલ્ટરને ઉપયોગમાં લઉં છું. હું લેયર માસ્ક પસંદ કરું છું અને આ લાઈનને સેજ નીકાળવા માટે હું ગૌસિયન બ્લરનો ઉપયોગ કરું છું અને હું હોરિઝોન્ટલ બ્લર રેડિયસમાં અમુક વેલ્યુ માની લો કે 8 સુધી વધારું છું અને ઓક પર ક્લિક કરું છું. ફિલ્ટરના પતવાની રાહ જુઓ અને હવે તમે જોઈ શકો છો કે ફૂલની કિનારી સેજ વધુ સુવાળી છે અને મને લાગે છે કે મને ઈમેજમાં સેજ વધારે તેજસ્વીતાની જરૂર છે. તો હું કર્વ ટૂલને પસંદ કરું છું અને કર્વ્સ મેળવવા માટે ઈમેજમાં ક્લિક કરું છું અને હું વધુ ઘટ્ટ મેળવવા માટે કર્વને સેજ નીચે ખેંચું છું અને ઉજળો ભાગ ઉપરની તરફ ખેંચીને વધુ સફેદ મેળવું છું. ઓક પર ક્લિક કરો અને હવે મારી પાસે જાડી સફેદ લાઈન છે જ્યાં શાર્પ કરવાની જરૂરિયાત છે અને કાળો ભાગ જ્યાં કંઈ પણ શાર્પ થવું ન જોઈએ. હું કાળા ભાગ પર કામ કરી શકત, પરંતુ તે કોઈ પણ અસર દેખાડશે નહીં. હવે હું અહીં લેયર માસ્કને નિષ્ક્રિય કરું છું અને સંપૂર્ણ ઈમેજ તરફ જોવા માટે Shift Ctrl E દબાવું છું. હવે તમે સંપૂર્ણ ઈમેજ તરફે જોવા માટે Shift Ctrl E જાણો છો. જ્યારે હું મૂળ બેકગ્રાઉન્ડ લેયરને નિષ્ક્રિય કરું છું તો હું ઈમેજમાંનું કંઈ પણ લગભગ જોઈ શકતી નથી. હું તમને લેયર ફિલ ટાઇપ અને વ્હાઇટ હોય એવું એક નવું લેયર ઉમેરીને સમજાવું કે ત્યાં શું થાય છે અને ઓક દબાવો. હવે તમે તે વિસ્તારો દેખાય છે જેને શાર્પ કરવાની જરૂર છે. હવે ચાલો આ ઈમેજને શાર્પ કરીએ. હું ટૂલબારમાં ફિલ્ટર્સ પર ક્લિક કરું છું અને એન્હાન્સ અને શાર્પન પસંદ કરું છું. ફૂલના એ વિસ્તારમાં જાઓ જ્યાં શાર્પ પ્રક્રિયા કરવી છે અને તે તરફ જુઓ કે શાર્પન લેયર પસંદ કરેલ હોય, કારણ કે સફેદ લેયરમાં કંઈ પણ શાર્પ કરવા જેવું નથી. તો શાર્પન લેયર પસંદ કરો, ત્યારબાદ ફિલ્ટર અને રી-શો શાર્પન, અને અહીં તમે ફૂલ જુઓ છો. અને હવે હું શાર્પનેસ સ્લાઇડરને ત્યાં સુધી ઉપર ખેંચી શકું છું જ્યાં સુધી મને સારી શાર્પ કરેલ ઈમેજ મળતી નથી. અને ત્યારબાદ ઓક પર ક્લિક કરો અને એલ્ગોરિધમના કામ કરવા સુધી રાહ જુઓ. તે કામ કરે છે અને હવે તમે જોઈ શકો છો લાઈન વધુ વ્યાખ્યા ધરાવે છે. ચાલો આ સફેદ લેયરને બંધ કરીએ અને સંપૂર્ણ ઈમેજને જોઈએ. શાર્પન લેયરને સ્વિચ ઓફ કરો, પણ આ વિસ્તૃતીકરણમાં કોઈ પણ ફેરફારો દ્રશ્યમાન નથી. તેથી હું ઈમેજમાં ઝૂમ કરું છું અને મને લાગે છે કે તમને અસર બરાબરથી જોવી જોઈએ. જ્યારે હું શાર્પન લેયર ચાલુ કરું છું ત્યારે તમે શાર્પ કરેલ ઈમેજ જુઓ છો અને જ્યારે હું તેને બંધ કરું છું ત્યારે ઈમેજ શાર્પ કરેલ નથી. ઓપેસિટી સ્લાઇડરના મદદથી હું અસરની માત્રાને નિયંત્રણ કરી શકું છું. હવે હું બેકગ્રાઉન્ડને પસંદ કરું છું અને તમે જોઈ શકો છો કે મેં તેને નુકસાન પહોંચાડ્યું નથી. હવે હું અમુક ફાઇન ટ્યુનિંગ કરીશ. અને હું ઈમેજમાં વધુ પડતા શાર્પ થયેલ વિસ્તારો અને વસ્તુઓ જે સારા એવા પ્રમાણમાં શાર્પ ન થઈ હોય એ માટે જોઉં છું.
ફૂલ અને બેકગ્રાઉન્ડ વચ્ચેની કિનારી ખૂબ સારી રીતે શાર્પ થયેલી છે અને વધારાની અસરો નથી. પરંતુ જ્યારે હું ફૂલમાં જાઉં છું, આ ભાગ સેજ બનાવટી લાગે છે અને અહીં આ ભાગ ચોક્કસપણે અતિ શાર્પ થયો છે. અને અહીં આ ફૂલ કડી પૂરતા પ્રમાણમાં શાર્પ થઈ નથી કારણ કે કિનારી શોધનાર એલ્ગોરિધમને કોઈ પણ કિનારી મળી નથી. પરંતુ જેવું કે તમે જોઈ શકો છો, અહીં કેટલીક કિનારીઓ છે અને મને લેવલ્સ ટૂલ અથવા કર્વ્સ ટૂલની મદદથી આ ભાગને સેજ વધુ સુધારવું જોઈએ. તમારા કાર્યપ્રવાહમાં શાર્પ કરવાની પ્રક્રિયા એ હંમેશા અંતિમ પગલું હોવું જોઈએ. ઠીક છે, હું આના પર પછીથી આવીશ. હવે મને આ ભાગની શાર્પતાને ઘટાડવું છે. ફક્ત એ વાતની ખાતરી કરી લો કે તમે શાર્પન લેયર પસંદ કર્યું હોય. બ્રશ ટૂલ પસંદ કરો. સુવાળી કિનારીઓવાળું બ્રશ પસંદ કરો અને આ કામ માટે બ્રશને સ્કેલ સ્લાઇડર પર ખેંચીને પૂરતા પ્રમાણમાં મોટું બનાવો. અને હવે કાળો રંગ પસંદ કરો કારણ કે તમને યાદ છે કે કાળું સંતાડે છે અને સફેદ ઉજાગર કરે છે. અને તમારા બ્રશના ઓપેસિટી સ્લાઇડરને માની લો કે 20% સુધી ખેંચો. જેમ હું અહીં બ્રશ ખસેડીને રંગકામ ચાલુ કરું છું, તમે જોઈ શકો છો કે શાર્પતા ઓછી થઈ છે. લેયર માસ્કના મદદથી હું ચોક્કસપણે બતાવી શકું છું કે અહીં શું થયું છે. હું લેયર માસ્કને ચાલુ કરું છું અને જ્યારે હું સફેદ ભાગ પર રંગકામ કરું છું, તે કાળું થાય છે. પણ જ્યારે હું લેયર માસ્ક બંધ કરું છું, તો ઈમેજ જોઈ શકું છું અને મારી કામગીરીનું પરિણામ જોઈ શકું છું. તે હું વિગતમાં પછીથી જોઈશ. અત્યારે મને અહીં આ ભાગમાં વધુ શાર્પ પ્રક્રિયા કરવી છે. બસ હું એક્સ કી વડે રંગોને સ્વિચ કરીને રંગકામ કરવાનું ચાલુ કરું છું. હવે જેવું કે તમે જોઈ શકો છો, આ ભાગ વધુ શાર્પ અને વધુ ઘટ્ટ બને છે. અને મને લાગે છે કે આ ઘણું સારું છે અને મારા કામને તપાસવા માટે હું લેયર માસ્કને સ્વિચ ઓન કરું છું અને તમે જોઈ શકો છો કે સફેદ ભાગમાં મેં જે રંગેલું તે દેખાય છે અને મેં તે સેજ વધારે કરી દીધું છે. તો હું લેયર પર પાછી જાઉં છું અને એક્સ કી દાબીને રંગ બદલું છું અને મેં કરેલ કામને ફરીથી કરું છું. આપણે અહીં લેયરો પર કામ કરી રહ્યા છીએ, તેથી ડેટા ગુમાવવાનો કોઈ ભય નથી. જે કઈ વસ્તુ જે હું હમણાં નષ્ટ કરી શકું છું, જે કિનાર ડેટા છે, જે કે ફિલ્ટર દ્વારા બંધારણ થયો છે, પણ તેને સરળતાથી ફરીથી કરી શકાવાય છે. મેં ફૂલની કિનારીને ઝૂમ કર્યું છે જ્યાં શાર્પનિંગ પ્રક્રિયા કરવી છે. અને જેવું કે તમે જોઈ શકો છો, અહીં કિનારી શાર્પ થયેલી છે. શાર્પનિંગ આ બે રંગો વચ્ચે આવેલ કિનારી ના ઘટ્ટ અને ઉજળા ભાગ વચ્ચે ઉજળી અને ઘટ્ટ લાઈન મેળવવા હેતુ મદદ કરે છે. ઘટ્ટ ભાગની કિનારી અત્યંત ઘટ્ટ અને ઉજળા ભાગની કિનારી અત્યંત ઉજળી છે. અને માસ્કના ઉપયોગ દ્વારા અસરને તમે તમને જોઈતા વિસ્તારમાં જ રાખી શકો છો. ચાલો હું તમને શાર્પનિંગ વિશે વધુ વિગતવાર સ્ત્રોત આપું. tipsfromthetopfloor.com પર જાઓ. આ સાઇટ ક્રિસ માર્ક્વા બ્રોડકાસ્ટ છે અને ત્યાં ડાબી બાજુએ તમે કોઈ જગ્યાએ ફોટોશોપ કોર્નર મળશે. અને ત્યાં એની પાસે ફોટોશોપ વિશે ઘણા બધા બ્રોડકાસ્ટ છે, જે લગભગ ગિમ્પ માટે પણ ઉપયોગમાં આવે એવા છે.
અને તેને લખવાની સામગ્રી તરીકે તેનો પ્રયાસ બનાવ્યો છે, જે તે બ્રોડકાસ્ટમાં દર્શાવે છે અને જેના એણે અમુક ફોટો બનાવ્યા છે. અને હું ત્યાંથી કેટલીક સામગ્રી લઈશ, જેથી કરીને હું અહીં સીધું સ્ત્રોતને ચીંધી શકું. અને તમે અહીં શાર્પનિંગ અસરો વિશે જોઈ શકો છો, જે વિશે મેં આ ટ્યુટોરીયલમાં ચર્ચા કરી હતી, જે અનશાર્પ માસ્ક અને હેલોઝને ટાળવાની પ્રક્રિયાને વિગતમાં આવરી લે છે. અને ઈમેજ શાર્પ કરવાની ઘણી બધી વિભિન્ન તકનીકો દર્શાવે છે, પરંતુ મેં બતાવેલ પદ્ધતિ અહીં આ સાઇટ પર નથી. અને પ્રસંગવશ જ્યારે તમે આ સાઇટ પર હો તો ફક્ત તપાસ કરો કે અહીં વર્કશોપ જોવાનું શીખડાવતી હજુ પણ અમુક જગ્યાઓ છે. આ અઠવાડિયા માટે આટલું જ હતું. જો તમને ટિપ્પણી મોકલવી છે તો કૃપા કરી info@meetthegimp.org પર લખો. વધુ માહિતી meetthegimp.org પર ઉપલબ્ધ છે. અને મને તમને સાંભળવું ગમશે. તમને શું ગમ્યું, હું શું વધારે સારી રીતે કરી શકત, તમે ભવિષ્યમાં શું જોવા ઈચ્છો છો. IIT બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.